17 માર્ચથી હોળાષ્ટક શરૂ થતા પહેલા 14 માર્ચ બાદ ગમે ત્યારે જાહેર થઈ શકે છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ। છોટાઉદેપુર અને સુરતમાં રાહુલ ગાંધીની યાત્રા। મોરબીમાં મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશયી થતા 3 લોકો દટાયા। શનાયા ગામ નજીક રાજકોટ હાઈવે પર બની ઘટના। સુરેન્દ્રનગરમાં ગેસ ગળતરમાં 2 લોકોના મોત, 2 લોકો થયા ગંભીર। સાયલાના ચોરવીરા ગામે ગેરકાયદેસર ખાણમાં ગેસ ગળતર। રાજકોટ ગોકુલનગર આવાસ કૌભાંડને લઈને મહિલા કોર્પોરેટરના પતિ મનસુખ જાદવે કહ્યું, ડોક્યુમેન્ટના આધારે એમને આવાસ મળ્યો। પહેલીવાર 3 લેયર સિક્યુરિટી સાથે લેવાશે બોર્ડ પરીક્ષા। ડીઈઓ સ્ટ્રોંગ રૂમની કરશે ઓચિંતી મુલાકાત। પ્રશ્નપત્રોનું કરાશે જીપીએસ ટ્રેકિંગ। જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ। 11 લાખ શ્રદ્ધાળુઓએ લીધો મેળાનો લાભ। રાંધણ ગેસ બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ। કેન્દ્ર સરકાર ચૂંટણીની જાહેરાત પહેલા આપી શકે છે ભેટ। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની થઈ શકે છે જાહેરાત। પીએમ મોદી આજે ચીનની સરહદે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી સેલા ટનલનું ઉદ્ઘાટન કરાશે। રાજ્યના મિશ્ર ઋતુનો વર્તારો। સવારે ઠંડક, બપોરે ગરમીની અસર। રાજ્યમાં ધીરે ધીરે વધી રહ્યું છે મહત્તમ તાપમાન।